જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે અહીંયા બનાવશું મેક્રોની પાસ્તા. પાસ્તાનું નામ આવે એટલે બાળકોના મોઢા પર લાલી આવી જાય, બિકોઝ પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે અને એમાં બી વ્હાઈટ એ તો સૌથી ફેવરેટ. તો ચાલો આજે આપણે બનાવીએ પાસ્તા. તો એની માટે પહેલાં આપણે વ્હાઈટ સોસ બનાવી લઈશું. એની માટે આપણે પહેલાં બટર લઈશું. બટર મેલ્ટ થવા લાગ્યું છે, આપણે એની અંદર મેંદો નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું. આપણો મેંદો અહીંયા શેકાઈ ગયો છે. હવે આપણે એમાં ધીમે ધીમે દૂધ નાખશું. આપણે એને કન્ટિન્યુઅસ હલાવતા રહીશું, નહીં તો એની અંદર ગાંઠા પડી જશે. હવે આપણે એની અંદર હલકો મસ્તું ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખશું. આપણે અહીંયા એની અંદર પ્રોસેસ ચીઝ નાખશું. જરૂર પ્રમાણે આપણે હજુ થોડું દૂધ નાખશું. હવે આપણે એની અંદર થોડું કાળા મરીનું પાવડર નાખશું. હવે આપણે જે આ કલરફુલ કેપ્સિકમ છે, કેમ કે બચવા માટે બનાવે છે એટલે થોડું પાસ્તા આપણે કલરફુલ બનાવશું, એ નાખી દઈશું. ને હવે આપણે આ જે મેક્રોની પાસ્તા બોઇલ કરીને રાખી છે એ નાખશું. હવે આપણે એને હલાવી લઈશું. સો આપણા પાસ્તા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે કિડ્સ માટે સરસ એક બાઉલમાં કાઢી લઈએ, કેમ કે જ્યારે છોકરાઓ ક્લાસમાંથી આવતા હશે તો ખૂબ જ ભૂખ લાગેલી હશે અને અગર આપણું આ પાસ્તા ગરમા ગરમ રેડી હશે તો એ લોકો ખૂબ ખુશ થઈ જશે. હવે આપણે એની ઉપર આ પામેઝાન ચીઝ છે એ સ્પ્રેડ કરશું તાકી પ્રોપર ચીઝી ફ્લેવર આવી જાય. તો હવે આપણે 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 થી 10 મિનિટ માટે, જ્યાં સુધી જે ઉપરનું ચીઝ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. સો હવે આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે, તો આપણે ઓવનમાંથી એને કાઢી લઈએ. અરે વાહ, જોઈને મમ્મીના મોઢામાં પણ પાણી આવી ગયું હશે. એ લોકો હવે આવતા જ હશે, તો આપણે ઝટપટ એનું ગાર્નિશિંગ કરી લઈએ. આપણે એને સરસ કલરફુલ કરવા માટે પાસલીથી એને ગાર્નિશ કરીએ. તો આ મેક્રોની પાસ્તા તૈયાર થઈ ગયા છે. મારા બચ્ચાઓ હમણાં ક્લાસમાંથી આવતા જ હશે અને એ એના પર તૂટી પડશે. 100% તમે પણ આ રેસીપી બનાવો. અગર આપ સૌને અમારી રેસિપીઝ ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.